કેલાવણધામ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં કોણે વિજય મેળવ્યો એ જોવા માટે પૂરેપૂરો વ્લોગ જોવો અને મહેમાનગતિ કરી સ્પોન્સર એવા ધ્રુવભાઈ તોગડિયાએ. આ તો શરૂ થવાની તે આપણી ફાઇનલ મેચ ને ભાવેશભાઈના મિત્રોની આવી ગયા. ત્યાં તો રામાણીભાઈ કર્યો એના નાનકડા રામુને વિડીયો કોલ. ખોડલધામ યુવા સમિતિ અને ધ અર્શ ગ્રુપ વાળાનું બેનર પણ મસ્ત મજાનું લગાડી દીધું. બંને ટીમ ગેંગસ્ટર 11 ને ફોર્ચ્યુન 11 સામે સામે ઉભી રહી ગઈ ને રાષ્ટ્રગાન થઈ ગયું. અને અમારા અમ્પાયરમાં હતા દસુભાન એના ભાઈબંધ ને આ બાજુ રણનીતિ તૈયાર કરે ફોર્ચ્યુન 11 ને આ બાજુ ગેંગસ્ટર 11. તો આ બે ટીમમાંથી જીતશે કોણ પેલા કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ આપણા બધા ભાઈબંધો બેઠા હતા ને મેચ જો બધા હોસ્ટેલ વાળા આવી ગયા. મેચ થઈ ગઈ શરૂ ને બેટિંગ આવી ગેંગસ્ટર 11. ત્યાં તો ઝેરેશભાઈ ઝાલાવાડિયા રામાણીભાઈ ને કમોની બધા બેઠા હતા. અને આ બાજુ સવાણીભાઈ ને સંદીપભાઈ ની કરતા હતા વાતચીત. આવી ગયા પીએસઆઈ ઈદભાન અનિલભાઈ ને કર્યા રામ રામ. આ પછી ડીડી વસાણી રોમિલભાઈ રિદ્દેશભાઈ ઉપાભાઈ વોરાભાઈ અને પછી મહેમાન ગતિ કરી સ્પોન્સર એવા ધ્રુવભાઈ તોગડિયાએ આશીષભાઈ રામાણીએ ઘડીક બેઠા ને થોડુંક કામ હોવાથી પછી નીકળી ગયા. અને નાસ્તા માતા ઢોકળા ને બધી તૈયારી હાલતી હતી ને આ બાજુ દિવેશભાઈ વસાણી બધી તૈયારી કરાવતા હતા. હા પછી ટોપી પહેરીને ભાવેશભાઈ બનાવી ઢોકળાની ચટણી ને ઢોકળાની કામગીરી થઈ ગઈ શરૂ ને આપડા ભાઈબંધો ઉભા રહી ગયા પીરસવા. ને આ બાજુ હોસ્ટેલના સીઓ સાહેબ ને તુષારભાઈ ની બે વાતચીત કરતા હતા. અને પછી એવા પીએસઆઈ ઘનશ્યામભાઈ રાદડિયા ને તુષારભાઈ હિરપરાએ કર્યા રામ રામ. હા તો પછી એક બોલમાં કરવાના હતા 3 રન ને તુષારભાઈ હિરપરાએ માઇક લઈ લીધું હાથમાં. હા તો પછી ફાઇનલી ગેંગસ્ટર 11 વિજેતા મેળવી અને બધી ટીમના ખેલાડીને આપી દીધા મેડલ અને બધા પાડવા લાગ્યા ફોટા. હા તો ટ્રોફી આવી ગઈ ગેંગસ્ટરના હાથમાં અને પછી એક ટ્રોફી આપી ફોર્ચ્યુન 11 ને. જીતું ગેંગસ્ટર 11 એટલે એના કેપ્ટન ને ઉપાડીને કર્યો ડિસ્કો ને ફૂલ જમાવટ બોલાવી. પછી આ બે સ્પોન્સરો ગણવા લાગ્યા પૈસા કેમ કે આપવા નતા ડીજે વાળાને. હા તો આપડી ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ ગઈ પૂરી અને બહુ મજા કરી. તો વ્લોગ પણ આ સુધી રાખશું તો ફોલો કરવાનું ભૂલતા નહીં.